દ્વારકામાં ભારે પવન સાથે વરસાદથી નુકસાન થયું છે। ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાતા સ્ટોલ ધારકોને નુકસાન। મંડપ છે, ખુરશીઓ છે, સ્ટોલ છે તે ભારે પવનમાં ઉડી ગયા હતા। વરસાદના પગલે ગરબા આયોજકોને મોટું નુકસાન થયું છે। હવામાન વિભાગની આગાહીને લઈને યાત્રાધામ દ્વારકામાં રાત્રિના ભારે પવન સાથે વરસાદ વરસ્યો અને ગરબાના આયોજકો ત્યાં લીધેલા સ્ટોલ ધારકોને નુકસાન થયું છે। હવામાન વિભાગની આગાહીને લઈને જે ઓખા બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ લાગ્યું હતું અને ભારે પવન સાથે જે વરસાદની આગાહી હતી, ત્યારે હું દ્વારકા યાત્રાધામ છે ત્યાંના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપરથી જે દ્રશ્યો બતાડીશ કે અહીં જે એક નવરાત્રિ મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે હર વર્ષે। આપ જોઈ શકો છો કે દ્વારકા ખાતે એક જ મોટું ગ્રાઉન્ડ છે ને દ્વારકા શહેરની આજુબાજુ તાલુકાઓની તમામ જે ખેલૈયાઓ છે તે અહીં રમવા આવતા હોય છે અને મોટી સંખ્યામાં અહીંયા ભીડભાડ થતી હોય છે ને સારી એવી જે નવરાત્રિ ઉત્સવ મનાવવામાં આવતો હોય છે। ત્યારે વરસાદ છે ક્યાંક ને ક્યાંક વિઘ્નરૂપ હોય, ત્યારે આજે જ્યાં ગ્રાઉન્ડ છે ત્યાં વરસાદ અને ભારે પવનને લઈને જે બેનરો ઉડી ગયા, પડદાઓ ઉડી ગયા, ક્યાંક ને ક્યાંક જે મંડપો છે તે ધરાશાયી થઈ ગયા છે। એલઈડી સ્ક્રીન છે, લાઇટો છે, એમાં ભારે નુકસાન થયું છે। આપ જોઈ શકો છો હાલમાં જે ગ્રાઉન્ડ છે ત્યાં પણ જે રાસ ઉત્સવ રમવો હતો, કેવી રીતના રમવો, ખેલૈયા ક્યાંક ને ક્યાંક નારાજ હોય ને આયોજકને લાખો રૂપિયાની નુકસાની ગઈ હોય। હાલમાં જે એલઈડી સ્ક્રીન છે જે મોટે પાયે લગાવવામાં આવી હતી અને લાઇટો મોટી તે પણ લગાવવામાં આવી હતી અને જે સ્ટોલો હતા સ્ટોલો પણ ધરાશાયી થઈ ગયા છે ને કહેવાય છે કે આજે દ્વારકા જે સર્કિટ હાઉસની પાછળનું જે ગ્રાઉન્ડ હતું ત્યાં ગ્રાઉન્ડ છે તે હાલમાં વરસાદને લઈને ક્યાંક ને ક્યાંક ભારે નુકસાની ભોગવી રહ્યું છે ને હજુ પણ ભારે પવન અને વરસાદ છે ત્યાં કહી શકાય કે હજી વધારે પણ વરસાદ જો આવશે તો આ ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ કઈ રીતના રમી શકશે ને હજુ પણ નુકસાન જાય તેવી તારાજી સર્જાય એવા દ્રશ્યો હાલમાં છે। અનિલ લાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા।